હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. બટેટા સાબુદાણાના પાપડ બનાવવાની આજે એવી રીત હું તમારી સાથે શેર કરીશ કે મિનિટોમાં તમે કોઈ પણની મદદ લીધા વગર ઢગલાબંધ પાપડ બનાવીને તૈયાર કરી શકશો. અને આ પાપડ બનાવવાની રીત તમને ખૂબ જ પસંદ આવશે, કારણ કે નથી સાબુદાણા પલાળવાના, નથી મિક્સરમાં પાવડર બનાવવાનો, કે નથી કલાકો ગરમીમાં ઊભા રહી અને ઉકાળવાના, નથી ખીચું બનાવવાનું, નથી પાપડ વણવાના, કે નથી પાપડ ફાટવા તૂટવાની બીક. એકદમ સરળ રીત છે જે તમને ખૂબ જ પસંદ આવશે. અને આ પાપડમાં બિલકુલ તળ્યા પછી તેલ પણ નથી ચડવાનું. તો ચાલો આપણે એકદમ ફટાફટ વાળા પાપડ બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા આપણે આ પાપડ બનાવવા માટે મેં અહીંયા મીડિયમ સાઇઝના 2 કાચા બટેટા લીધા છે. બટેટા છે એની ઉપરની છાલ આપણે હટાવી દઈએ અને બંને બટેટાને એ જ રીતે આપણે છાલ હટાવી અને ધોઈ લેવાના છે. તો આ જે પાપડ બને છે એ બનાવવા તો ખૂબ જ સરળ છે, પણ ખાવામાં પણ એટલા ટેસ્ટી છે કે તમે આને આખું વરસ અત્યારે બનાવી અને સ્ટોર કરી શકો છો. અને સાથે એમાં આપણે બનાવતી વખતે એક પણ ટીપા તેલનો ઉપયોગ નથી થતો, તો આખું વરસ બિલકુલ ખરાબ પણ નથી થવાના. તો એકવાર ચોક્કસ જો આ રીતે ક્યારેય ન બનાવ્યા હોય તો એકદમ સફેદ દૂધ જેવા પોચા રૂ જેવા પાપડ ચોક્કસ બનાવી જોજો. તો અહીંયા આપણે બંને બટેટાની છાલ હટાવી લીધી અને હવે બટેટાના આ રીતે નાની સાઈઝના ટુકડા આપણે કરી લેવાના છે. તો બટેટાના ટુકડા છે આપણે વધારે મોટા નથી કરવાના, પાતળા અને આ રીતે નાની સાઈઝના કટ કરી અને બંને બટેટાને એ જ રીતે આપણે રેડી કરી લેવાના છે. તો અત્યારે હું તમને 2 બટેટાના પાપડ બનાવીને બતાવું છું, કારણ કે વિડીયો બનાવું છું તો વધારે લાંબો ન થાય એટલા માટે 2 બટેટાના પાપડ બનાવું છું. તમારે જેટલા પાપડ બનાવવા હોય એ પ્રમાણે તમારે અહીંયા બટેટા લઈ લેવાના છે. પણ આ 2 બટેટાના પાપડથી પણ આજે આપણા ઘણા બધા પાપડ બનીને તૈયાર થશે. હવે આ બટેટાના જે ટુકડા છે ને એને આપણે સરસ એવા પાણીથી 1 થી 2 પાણી વોશ કરી અને હવે ઘરનો કોઈ પણ વાટકો લઈ એની મદદથી આપણે માપ જોઈ લેવાનું છે. તો આ બટેટાના ટુકડા છે આપણે વાટકામાં ભરી જોયા, તો અહીંયા 1 વાટકો જેટલા બટેટાના ટુકડા આપણા થયા છે. તો હવે આપણે અહીંયા પ્રેશર કુકર લઈ લીધું. તો જી હા, આપણે આજે આ પાપડ પ્રેશર કુકરમાં બનાવવાના છે. આપણે આ બધી તૈયારી કરશું ને તો 5 જ મિનિટનો ટાઈમ લાગશે, અને બાકી તો આપણે આને સીટી થવા માટે ગેસ ઉપર રાખી દેવાનું છે. તો ત્યારે આપણે આપણું બીજું કામ કરી શકીએ છીએ. તો અહીંયા આપણે હવે આ બટેટા છે એમાં પાણી એડ કરવાનું છે. તો 1 કપ આપણે બટેટા લીધા હતા, એની સામે હું અહીંયા 2.5 કપ જેટલું પાણી એડ કરું છું. મતલબ કે સીધું માપ છે, 1 કપ બટેટાની સામે 2.5 ગણું પાણી એડ કરી એને સાઈડમાં રાખી દઈએ. અને અહીંયા આપણે ફરી પાછું એ જ મિક્સિંગ બાઉલ લીધું અને એ જ સેમ વાટકો લઈ લીધો. એ વાટકામાં આપણે હવે સાબુદાણા લેવાના છે. તો અહીંયા આપણે 1 કપ બટેટા લીધા હોય તો એની સામે 1/2 કપ આપણે સાબુદાણા લઈ લેવાના છે. સિમ્પલ માપ છે, થોડું માપ આગળ પાછળ થશે તો કોઈ ફરક નથી પડવાનો. તો અહીંયા આપણે સાબુદાણા છે એને પણ હલકા હાથે વોશ કરી લીધા અને એનું પાણી હટાવી દઈએ. અને હવે જે વોશ કરેલા સાબુદાણા છે એને પણ આપણે સેમ જ કુકરમાં લઈ લેવાના છે. સાબુદાણાને કોઈ આપણે પહેલેથી પલાળી રાખવાની ઝંઝટ આ પાપડમાં નથી રહેતી. હવે આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. જો સ્વાદ પ્રમાણે નહીં, સોરી, પણ ઓછું મીઠું એડ કરી દઈએ. હલકું એવું જ મીઠું એડ કરશું, કારણ કે પાપડ સુકાયા પછી ખારા થઈ જતા હોય છે. હવે આપણે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી દઈએ અને આપણે આને ગેસની ફ્લેમ ચાલુ કરી અને ઉકળવા દઈએ. તો શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ તમે રાખી શકો છો. હલકું એવું કુકર ગરમ થાય, મતલબ કે હલકી એવી એમાંથી સ્ટીમ નીકળવા લાગે એટલે ગેસની ફ્લેમ સ્લો કરી અને 1 સીટી આપણે કુકરની લઈ લેવાની છે. તો 1 સીટી થઈ જાય પછી આપણે કુકર છે એને સરસ એવું એની રીતે ઠંડુ થવા દઈએ અને પછી આપણે ખોલીને જોઈએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો સાબુદાણા છે એકદમ ટ્રાન્સપેરન્ટ થઈ ગયા છે. એનો મતલબ છે કે બટેટાના ટુકડા પણ આપણા સરસ એવા એની સાથે ચડી ગયા છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી અને 1 સીટી આપણે માત્ર થવા દેવાની છે કુકરમાં. 1 જ સીટીમાં આપણા એકદમ જોરદાર એવું આ બધી વસ્તુ બફાઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો બટેટાના ટુકડા પણ નાના હતા તો સાથે એકદમ સરસ એવા બફાઈ ગયા છે અને સાબુદાણા પણ ટ્રાન્સપેરન્ટ થઈ ગયા છે. હવે આ બંને વસ્તુ છે એ આખી દેખાય છે, તો એના માટે આપણે બ્લેન્ડર લઈ લીધું અને આપણે આ રીતે જે આપણે ખીરું છે આપણું ખીચું, સોરી, એમાં આપણે આ રીતે બ્લેન્ડર ફેરવી દેવાનું છે. તો અહીંયા બ્લેન્ડરથી આપણું કામ ખૂબ જ સરળ થઈ જાય છે. અને જો બ્લેન્ડર અવેલેબલ ન હોય તો આ બધું ખીચું છે એને હલકું ઠંડુ કરી અને આપણે જે ચાળવાનો ચાળનો હોય છે, લોટ ચાળવાનો, એની મદદથી આપણે એમાં ઘસી અને ગાળી લેવાનું છે. તો એકદમ સ્મૂથ એવું એમાં પણ થઈ જશે. મેં તમને 2 ઓપ્શન આપેલા છે, તમને જે સરળ લાગે એ રીતે તમે કરી શકો છો, પણ બ્લેન્ડરથી આપણું કામ એકદમ ઝટપટ થઈ જાય છે. તો જો હલકા હલકા સાબુદાણા દેખાય છે, બટેટા તો એકદમ સરસ એવા મેશ થઈ ગયા છે.
તો આ ખીચું છે આપણું હજુ પણ ઘટ છે, તો એના માટે આપણે શું કરીએ, એ જે વાટકીથી આપણે પેલા માપ જોયું હતું એ સેમ વાટકી લઈ લઈ અને એક વાટકી ભરી અને આપણે આમાં પાણી એડ કરવાનું છે, પણ ગરમ પાણી લેવાનું છે. તો એક વાતનું એ પણ ધ્યાન રાખશું કે ગરમ પાણીનો ઉપયોગ જ આપણે કરવાનો છે, ઠંડુ પાણી આપણે નથી લેવાનું. એકદમ ઉકળતું ગરમ પાણી આપણે એક વાટકી જેટલું એડ કરી સરસ એવું પાણીને આપણે મિક્સ કરી દઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ એવું પાતળું આપણું ખીરું બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણું જે આ બેટર બન્યું છે એ અત્યારે ખૂબ ગરમ છે, તો આપણે એને ઉપરથી હલકું કવર કરી અને હલકું એવું ઠંડુ થવા દઈએ અને પછી આપણે એમાંથી પાપડ બનાવવાની શરૂઆત કરશું. તો થોડી વાર માટે મેં એને ઠંડુ થવા દીધું અને પછી હવે આપણે એમાં થોડા મસાલા કરીએ. તો જો તમે વ્રત ઉપવાસમાં કોઈ મસાલા ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. અત્યારે હું આમાં 1 ચમચી જેટલું જીરું અને 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરું છું. ઘણા વ્રત ઉપવાસમાં છે એ જીરું નથી ખાતા હોતા, તો તમે જીરુંની બદલે મરીનો પાવડર ઉપયોગમાં લઈ શકો છો. અને ચીલી ફ્લેક્સ જો અવેલેબલ ન હોય તો એની જગ્યાએ લીલા મરચાંની પેસ્ટ વાટી અને એનો ઉપયોગ પણ કરી શકો છો. લીલા ધાણા પણ એડ કરી શકાય છે, ખૂબ જ સરસ એવો એનો પણ ટેસ્ટ આવે છે. ચાલો બધા મસાલા મિક્સ કરી લીધા, બેટરને આપણે ઠંડુ થવા દીધું. હલકું એવું હુંફાળું ગરમ હોય ત્યારે આપણે પાપડ બનાવવાની શરૂઆત કરવાની છે, કારણ કે આપણે એને પ્લાસ્ટિક ઉપર પાથરવાના છે. તો આ જે પ્લાસ્ટિક લીધું એ જાડું હોય એવું આપણે લેવાનું છે અને આપણે આને આ રીતે ફેલાવી દેવાના છે પાપડને. તો આ પાપડ બનાવવામાં બિલકુલ વાર નથી લાગતી. પહેલા જે આપણે બટેટા અને સાબુદાણાને વોશ કરી અને કટ કર્યા એની 5 મિનિટ ગણો અને 5 મિનિટ તમે આ પાપડ આ રીતે ફેલાવવાની. ટોટલ 10 મિનિટમાં તમારા પાપડ બનીને તૈયાર થઈ જશે. બધા પાપડ હું એ જ રીતે બનાવી લઉં છું. અને જો તમે વધારે પ્રમાણમાં ખીરું બનાવ્યું હોય તો જો પાપડ બનાવતા બનાવતા એ ઘટ થઈ જાય તો ફરી પાછું તમે થોડું ગરમ પાણી એડ કરી શકો છો. તો પરફેક્ટ એવું પહેલાં જેવું જ ખીરું આપણું થઈ જશે. અને પાપડ છે એ બિલકુલ ફાટવા તૂટવાની ઝંઝટ આમાં નથી રહેતી. જેવા પાપડ આપણે બનાવ્યા છે એવા જ પાપડ સુકાયા પછી બનશે. બિલકુલ એમાં એક પણ ક્રેક્સ નથી આવવાનો. અને હા, જો તમે અત્યાર સુધીનો વિડીયો જોઈ લીધો હોય, એમાં તમને થોડું પણ કંઈક પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો આપણા પાપડ અહીંયા સુકાઈ ગયા છે. જો તડકે સુકાવશો તો એક જ દિવસમાં સરસ એવા સુકાઈ જશે. અને જો ઘરે તડકો ન આવતો હોય તો તડકા વગર પણ આ પાપડ એકદમ સરસ એવા બની જશે. તો ચાલો, અહીંયા આવે છે એ આપણા પાપડ રેડી છે સુકાઈને. તો આપણે એને તળી અને હું તમને બતાવી દઉં. તો તળવા માટે જોવાનું છે આપણે તેલ એકદમ સરસ એવું ગરમ થાય પછી જ આપણે આપણો પાપડ એડ કરવાનો છે. અને જેવો પાપડ એડ કરશું આવી રીતે એકદમ સરસ એવો ફૂલી જશે. અને આમ જોઈ શકો છો તમે, જોતાં જ ખબર પડે છે કે એકદમ સોફ્ટ, દાંત વગરના પણ ખાઈ શકે ને એવો આપણો પાપડ બની ગયો છે. તો ચોખાના પાપડ કે તમે બીજા ઘણા બધા પાપડ અત્યારે ઉનાળામાં ટ્રાય કરતા જશો, બનાવતા જશો આખા વરસ માટે. તો જો આ રીતે પાપડ તમે ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર ચોક્કસ બનાવજો. મહેનત પણ ખૂબ ઓછી છે, સામે સ્વાદ એટલો જોરદાર છે કે તમને ખાવાની મજા જ આવી જશે. તો આ પાપડને તમે દાળ ભાત સાથે કે નોર્મલ જમવા સાથે સર્વ કરી શકો છો. સાથે નાસ્તા માટે પણ ચાલે એવા પાપડ બને છે. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને, એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.